સુરત શહેર પોલીસે બુટલેગરની થયેલ હત્યામાં સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બુટલેગરની હત્યા કરનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગઈકાલે વહેલી સવારે વેસુના આગમ નજીક કુખ્યાત બુટલેગર નાનિયાની અન્ય બુટલેગરે માણસો સાથે મળી કરપીણ હત્યા કરી નાખી હતી. જે ઘટનાના સીસીટીવી કેમેરા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. એક તરફ 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સુરત પોલીસ કમિશનરનું કોકડું ઉકેલાયું નથી અને 3 દિવસમાં 8 જેટલી હત્યાના બનાવ બનતા આખું શહેર ધણધણી ઉઠ્યું છે. ત્યાં રૂપિયાની લેતી દેતીમાં બુટલેગરે બુટલેગરની હત્યા કરી નાખી હતી. પોલીસે બુટલેગરની થયેલ હત્યામાં સીસીટીવી ફૂટેજમાં આધારે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રૂપિયાની લેતી દેતીમાં બુટલેગર નાનિયાની સવારે હત્યા કરવામાં આવી હતી અને આ અંગે અલથાણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી છે.